નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। પાટીદાર યુવાનો દ્વારા હાર્દિક પટેલની નીતિ સામે વિરોધ। ગુજરાતને એમ્સ નહીં આપવાના વિરોધમાં કોંગ્રેસના ધરણા। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે નિયોપોલિસ પિઝાના સમજૂતીના કરાર। ગુજરાત જન અધિકાર સંગઠન દ્વારા આંદોલન ઉગ્ર બન્યું। ગોલ દ્વારા પ્રાથમિક શાળા વિદ્યાનિકેતનનું લોકાર્પણ। પાટીદાર યુવાનો દ્વારા હાર્દિક પટેલની નીતિ સામે વિરોધ। વર્તમાન પરિસ્થિતિમાં પાટીદાર અનામત આંદોલન જોર પકડી રહ્યું છે, ત્યારે આંદોલનના મંડાણ કરનાર હાર્દિક પટેલ સામે હવે ખુદ પાટીદારો જ વિરોધ નોંધાવી રહ્યા છે। રાજકોટ બહુમાળી ભવન ચોક ખાતે પાટીદાર યુવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને હારતોરા કરી હાર્દિક પટેલ જે મેચમાં રોડા નાખવાની જાહેરાત કરી રહ્યો છે તેની સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે રાજકોટ શહેરને મેચ મળ્યો છે એ ગૌરવપૂર્ણ બાબત કહી શકાય। જો મેચ દરમિયાન પાટીદાર અનામત આંદોલન કરવામાં આવે તો રાજકોટની આબરૂના પણ થઈ જાય તેવી હાર્દિક પટેલની આ નીતિ સદંતર ખોટી છે। જે વાંધો હોય તો સરકાર સાથે સીધી લડત આપવી જોઈએ। આ મુદ્દે મેચમાં વિક્ષેપ ન પડે તો સારું। પાટીદાર અગ્રણી વિઠ્ઠલભાઈ ધડુકે વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ દ્વારા ચાલી રહેલું અનામત આંદોલન સરકાર સાથે સીધી મંત્રણા કરીને યોગ્ય જે સરકારી ગતિવિધિ હોય તે મુજબ સમજૂતી કરીને પાર પાડવું જોઈએ અને જે રણનીતિ અનામત આંદોલન સમિતિ દ્વારા પકડવામાં આવી છે તે ખોટી છે, જેથી પાટીદાર સમાજમાં કોઈ ખોટી ઉશ્કેરણીમાં આવીને હિંસાત્મક કે સરકાર વિરોધી આંદોલનમાં જોડાય નહીં તેવી અપીલ કરી હતી। આજે પાટીદાર સમાજ સુધી આ શાંતિનો સંદેશ પહોંચાડવા પાટીદાર રક્ષા સમિતિ દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી ત્યારબાદ કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાતને એમ્સ નહીં આપવાના વિરોધમાં કોંગ્રેસના ધરણા। રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતને ઠેંગો દેખાડીને અંતે વર્તમાન સરકાર દ્વારા ગુજરાતને એમ્સ નહીં આપવાનો નિર્ણય કરતા પ્રજાજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપવા અને સરકારના કાન આંબળવા માટે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ધરણા યોજી સરકાર સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ કુંવરજીભાઈ બાવળિયાએ ભાજપ સરકાર ઉપર પાકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે અગાઉ યોજાયેલી ચૂંટણીઓ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખુદ મુખ્યમંત્રી દ્વારા સૌરાષ્ટ્રને, ખાસ રાજકોટને એક એમ્સ મેડિકલ સેન્ટર મળશે તેવી ખાતરી આપી હતી અને તેના માટે સર્વે ટીમ પણ મોકલીને નાટક કરવામાં આવ્યું હતું। જે વખતે ચૂંટણી પૂર્વે લોકોને એમ્સના રૂપકડા સપના દેખાડીને કોણીએ ગોળ ચોંટાડવામાં આવ્યો હતો, એ ગોળ ગઈકાલે સરકારે ઉખેડી નાખ્યો હતો અને અંતે એમ્સ ગુજરાતને નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જો પ્રજાને મૂર્ખ બનાવીને મતો મેળવીને સત્તા ઉપર બેસીને ગયેલા સત્તાધીશોને તેઓએ આપેલા વચનો યાદ કરાવવા માટે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં લોકોને સાથે રાખી જનજાગૃતિના કાર્યક્રમ આપવામાં આવશે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે નિયોપોલિટન્સ પિઝાની સમજૂતીના કરાર। મહારત્ન કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે વડોદરા સ્થિત ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ અને પિઝોરિયા ચેઇન નેપોલિટન પિઝા લિમિટેડ ગુજરાતના આઈઓસી પેટ્રોલ પંપ્સ કમ રિટેલ આઉટલેટ ઉપર પિઝા આઉટલેટ શરૂ કરવા માટે સમજૂતીના કરાર કર્યા છે। હાઈવે ઉપર વિતરણ હાથ ધરવાની અને ગ્રાહકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવાની આઈઓસીએલની વ્યૂહરચના અનુસાર આ પગલું લેવાયું છે। આ કરારને પગલે આઈઓસી, એનએસી, એમએસી ઇમર્જ પ્લેટફોર્મ ઉપર નોંધાયેલ નિયોપોલિટન પિઝાને તેના સંકુલમાં નિયોપોલિટન દ્વારા સંચાલિત પિઝા આઉટલેટ્સ સ્થાપવા માટે મંજૂરી આપે છે અને તેનું સંચાલન નિયોપોલિટન કરશે। આઈઓસીએલ ભારતની સૌથી મોટી કોમર્શિયલ કંપની છે, જેની ગણના ફોર્ચ્યુન ગ્લોબલ 500ની યાદીમાં સૌથી મોટી કંપનીમાં 119મા ક્રમે થાય છે। તો એક વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે અને તે મજબૂત નેટવર્ક્સની સાથે મજબૂત વિઝિબિલિટી ધરાવે છે, જેને અતિક્રમી જવી મુશ્કેલી છે। નિયોપોલિટન પિઝા લિમિટેડને સારથી એમએસી એન્કલેઝ એવોર્ડ ખાતે સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર એવોર્ડ પર 2015 હાંસલ થયેલ છે। તેને એસએમઈ સેગમેન્ટમાં સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર તરીકે પસંદગી કરાયેલ છે। નિયોપોલિટન હાલમાં તેના પોર્ટફોલિયોમાં 26 પિઝા રેસ્ટોરન્ટ ધરાવે છે, જેનાથી 20 ગુજરાતમાં છે। કંપની નજીકમાં ભવિષ્યમાં 25 આઉટલેટ સ્થાપીને વિસ્તરણ યોજના હાથ ધરી રહી છે। આથી આ જોડાણ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને નિયોપોલિટન પિઝા બંને માટે લાભદાયી સ્થિતિ બની રહેશે અને આઈઓસીએલ તેના ગ્રાહકોને પોતાના રિટેલ આઉટલેટ મારફતે જેવું સુવિધા આપે છે તેમાં વધારો થશે। સાથે સાથે નિયોપોલિટન પિઝાને તેનું પોતાનું નેટવર્ક વધારે પૂરી પાડશે। हाईवेज के ऊपर पंप प्रोवाइड करेंगे नियो को और क्या अर्निंग के लिए भी कुछ
भरोसा है क्या क्या इसमें आपको मिलेगा? देखिए, जो हाईवेज है वो एक बहुत बड़ी अपकमिंग मार्केट है। अगर आज हम देखें तो हमारे मोर देन 50% जो हमारी इंडियन ऑयल के हैं दे आर मोर ऑन हाईवेज। अगर हमारे 1270 रिटेल आउटलेट्स हैं तो लगभग 600 आउटलेट्स हमारे हाईवे पे हैं, और जितना हम बिजनेस करते हैं उसका करीब 70% ऑफ द बिजनेस दैट इज एमिनेटिंग फ्रॉम हाईवेज। तो इसलिए, और आप भी देखिए ऑपरेट नॉर्थ ईस्ट वेस्ट जो कॉरिडोर बना है और जो गोल्डन ट्रायंगल वगैरह है, तो उसमें हाईवेज को काफी ज्यादा स्ट्रेंथन किया है। तो इसलिए हम हाईवेज की तरफ ज्यादा मूव कर रहे हैं। कितने पंप पर आप आउटलेट लगेंगे, कब तक ये काम शुरू होगा और किस तरह का मॉडल है? हमने एक पायलट किया है NH8 जो कि सबसे बिजिएस्ट हाईवे है इन द एंटायर नेशन। आईसीयू खोडिया करके हमारा पंप है, वहां पे हमने एक रोल आउट किया, वहां पे काफी अच्छा हमारा काम कर रहा है, और उसी को देखते हुए हम उसी को रेप्लिकेट करने जाएंगे। कितने करेंगे और कैसे करेंगे वो थोड़ी सी अभी हमें बैठ के थोड़ा सा हमें सोचना पड़ेगा, फिजिबिलिटी कैरी आउट करनी पड़ेगी। एज ऑफ नाउ कोशिश यही है कि हम सारे नेशनल हाईवेज कवर करें और बोथ साइड्स ऑफ नेशनल हाईवे दे आर कवर्ड, सो दैट आपको भी फायदा मिले और जो कस्टमर्स के भी बेनिफिट मिल जाए। रेवेन्यू मॉडल किस तरह? रेवेन्यू मॉडल तो बेसिकली तो रेंटल्स का है एंड इट्स मिनिमल जो है रेवेन्यू शेयरिंग है, बट इट्स मोर फॉर द कस्टमर कन्वीनियंस रादर देन IOC गेटिंग एनी बेनिफिट आउट ऑफ इट। तो ये कस्टमर सेंट्रिक मैं इनिशिएटिव बोलना चाहूंगा। ये केवल गुजरात में ही सीमित रहेगा? एज ऑफ नाउ तो गुजरात में ही रहेगा, फिर जैसे जैसे ये जितना पॉपुलर होता जाएगा तो मेरे ख्याल हम इसको पैन इंडिया में रोल आउट कर लेंगे। ગુજરાત જન અધિકાર સંગઠન દ્વારા આંદોલન ઉગ્ર બન્યું। ગુજરાત જેવા કથિત વિકસિત રાજ્ય અંદર આશરે 5 લાખ જેટલા કર્મચારીઓને ફિક્સ વેતન આપી સરકાર શોષણ કરી રહી છે, ત્યારે આ ફિક્સ વેતનને કારણે બંધારણમાં દર્શાવેલ સમાન કામ સમાન વેતન તેમજ લઘુત્તમ વેતન ધારાનો પણ ભંગ થઈ રહ્યો છે। તેમજ ફિક્સ વેતન મુદ્દે રાજ્ય સરકાર રાજસ્થાન હાઈકોર્ટના આદેશને માન્ય રાખતી હોય તો ગુજરાતની સરકાર કેમ નહીં? તેમજ ગુજરાતના અત્યંત ખરાબ પરિસ્થિતિ તો કોન્ટ્રાક્ટમાં માનદ વેતન અને રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને છે, જેમને સરકાર 10 વર્ષ સુધી સેવા લઈ અચાનક છૂટા કરી આપે છે, જેને કારણે તેમની કુટુંબની આર્થિક વ્યવસ્થા ખોરવાય છે। આ મુદ્દે સરકાર ગુજરાતના ગરીબ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી રહી છે। ગુજરાતમાં લગભગ 25 લાખથી પણ વધુ શિક્ષિત બેરોજગારો છે અને એમની સામે સરકારના તમામ વિભાગોમાં 30 થી 40% જગ્યાઓ ખાલી છે। સરકાર એક બાજુ આ ગતિશીલ ગુજરાતમાં રોજગારી આપવાની વાતો કરતી હોય તો સૌપ્રથમ આ તમામ જગ્યાઓ ભરી શિક્ષિત બેરોજગારી દૂર કરે। તેમજ આ ખાલી જગ્યાઓને કારણે તમે લોકોના કામ સરળતા થતી નથી, તેમજ અધિકારીશ્રીઓ પર કામ ભારણ વધી જાય છે। તેથી તમામ જિલ્લામાં રેલીનું આયોજન, ધરણા તેમજ રસ્તા રોકો જેવા અનેક કાર્યક્રમો કરાશે। આજ રોજ ગુજરાત જન અધિકાર સંગઠન દ્વારા તેમજ ફિક્સ પે સંઘર્ષ સમિતિ દ્વારા લગભગ 3 મહિનાથી બેરોજગાર યુવાનો તેમજ કર્મચારીઓ અને જાહેર જનતા માટે એક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર 5 લાખ જેટલા કર્મચારીઓને ફિક્સ વેતનના નામે શોષણ કરવામાં આવે છે અને આ ફિક્સ વેતનના કારણે હાઈકોર્ટના સમાન કામ અને સમાન વેતન તેમજ લઘુત્તમ વેતન ધારો આ તમામનો ભંગ થાય છે। રાજસ્થાનની સરકાર રાજસ્થાન હાઈકોર્ટના આદેશને માન્ય રાખી શકતી હોય તો ગુજરાતની સરકાર કેમ નહીં? તેમજ ગુજરાતની અંદર ખૂબ જ કથળી ગયેલી પરિસ્થિતિ કહી શકીએ તો કોન્ટ્રાક્ટમાં જોબ કરતા, માનદ વેતનમાં જોબ કરતા અને રોજમદારમાં જોબ કરતા કર્મચારીઓને 10-10 વર્ષ સુધી સરકાર સેવા લઈને અચાનક છૂટા કરી દે છે, ત્યારે એમના પરિવારની જે આર્થિક પરિસ્થિતિ છે એ ખોરવાઈ જતી હોય છે। એટલે આ મુદ્દે સરકાર ગુજરાતના ગરીબ વર્ગનું મજબૂરીનો લાભ લઈ રહી છે। તેમજ ગુજરાતની અંદર આશરે 25 લાખથી પણ વધુ બેરોજગાર શિક્ષિત યુવાનો છે। એમની સામે સરકાર પાસે જગ્યા છે, તમામ તંત્રની અંદર 30 થી 40% જગ્યાઓ ખાલી છે। આમ છતાં પણ સરકારે જગ્યાઓ ભરતી નથી। એટલે જે ગુજરાત સરકાર વાતો કરી રહી છે રોજગારી આપવાની, તો સરકાર પહેલા ત્યાં 30 થી 40% જગ્યાઓ ભરી અને આ શિક્ષિત બેરોજગારોને રોજગારી આપે। આ તમામ મુદ્દે અમે સરકાર સમક્ષ અમુક માંગણીઓ મૂકીએ છીએ કે સરકાર ફિક્સ વેતન દૂર કરે, કોન્ટ્રાક્ટમાં રોજમદાર અને માનદ વેતનમાં જોબ કરતા કર્મચારીઓને કાયમી કરે। ગોલથરા પ્રાથમિક શાળા વિદ્યા નિકેતનનું લોકાર્પણ
કલોલ તાલુકાના ગોલથરા ગામે આવેલ પ્રાથમિક શાળાના નવીન મકાનનો લોકાર્પણ વિધિ કાર્યક્રમ અને ઉદ્ઘાટન પ્રસંગ આજ ભવ્ય રીતે સંપન્ન થયો. સર્વ શિક્ષા અભિયાન દ્વારા નવનિર્મિત વિદ્યાનિકેતન લોકાર્પણ પ્રસંગે ગોલથરા ગામે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. ગામના પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજૂ થયેલ વિવિધ રસપ્રદ અને અનેરા કાર્યક્રમ નિહાળવા કલોલના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અજીતસિંહ રાઠોડ, રામાજી ઠાકોર, કાંતિજી ઠાકોર, ધુળાજી ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી વિષ્ણુજી ઠાકોર, સરપંચ શ્રી, જિલ્લા સદસ્ય શ્રીમતી ડાહીબેન ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નિલેશભાઈ શાહ, સોજાના સરપંચ શ્રી મોતીભાઈ પ્રજાપતિ, આસપાસની શાળાના આચાર્યશ્રીઓ, સારસ્વત મિત્રો અને અન્ય મહેમાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ગામના નવયુવાન મિત્રો દ્વારા ચાલતા સ્વયં યુવા સંગઠનની સામાજિક સેવાભાવી પ્રવૃત્તિને અત્રે ખાસ નોંધ લેવાઈ હતી. ગામના તેજસ્વી તારલાઓને ઇનામ પુરસ્કારથી અભિપ્રેરિત કરવામાં આવ્યા હતા. સત્યનારાયણની કથા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ એકંદરે ખૂબ જ સુંદર, સુવ્યવસ્થિત, અવિસ્મરણીય, અનુકરણીય, આવકાર્ય પ્રોત્સાહક, અભૂતપૂર્વ અને પ્રશંસનીય બની રહ્યો હતો. સોજા સ્કૂલના સારસ્વત શ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.